મેં હાર્દિકને કહ્યું છે આવવાનું. હા, આજે હમણાં લેજો ને હમણાં. આઈ મિસ ધેટ. ઓકે, સરોજબેન તમારે કે? ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે દીપકાજી, જય સચ્ચિદાનંદ. 17 ઓગસ્ટ. તમે તમારા ઘરના વાસણ અજવાળો છો? કઈ લોકોના અજવાળવા નથી જવા છતાં તમે તમારા ઘરના વાસણ અજવાળો છો. કઈ લોકોના અજવાળવા નથી જતા. તેમ તમે તમારા પોતાના દોષો સાફ કરો, પારકાના દોષો સાફ કરવા ના જશો. તેમ તમે તમારા દોષો સાફ કરો, પારકાના દોષો સાફ કરવા ના જશો. હવે ખરેખર આપણે કહીએ ને કે દાદા એટલી બધી રીતે સ્પષ્ટતા કરી છે કે આ જગતમાં બે જ જણા છે, શુદ્ધાત્મા અને આ તમે નામધારી. અને નામધારીનો જેટલો વ્યાપ છે, નામધારીનો જેટલો વ્યાપ એટલે નામધારીના જેટલા સંબંધો છે, દાદાની ભાષામાં એને ફાઇલો કહીએ, એ તમારું જગત છે. એની બહાર તમારું કોઈ જગત નથી. એટલે ત્રીજું જ્યાં કંઈ પણ લાગે તો એ ભૂલ જ છે. અને મુખ્ય વસ્તુ શું કીધું? તમારા પાડોશી ના લીધે એના પાડોશીઓ ઉભા છે. એટલે કે જો આમ પાડોશી ના હોત તો એમના પાડોશી ના હોત. એટલે પાડોશી અને પાડોશીના સંબંધ જે છે બધા તે પાડોશી જ છે. એટલે જગત આપણને દાદાએ ખૂબ નાનું કરી આપ્યું છે. આ નામધારીના પગના અંગૂઠાથી માથા સુધી તમારું જગત છે, અને એમાં બીજા બધા આવી ગયા. એટલે જી અહીંયા ફોકસ કરવા આપણને એક જ કીધું કે જ્યાં સુધી આ નામધારી મન વચન કાયામાં દોષ છે, ભૂલ છે, ખામી છે, તો ત્યાં સુધી બહાર બધું જ ઊભું જ છે. જી અને આ ઓલરાઈટ થઈ ગયું તો પછી બહાર બધું ઓલરાઈટ જ છે. એટલે અહીંયા આ વાસણનો દાખલો આપીને આપણને દાદા જાગૃત કરે છે કે બહાર બીજે કશે ડાફોડિયા મારતા નહીં. તમારા મન વચન કાયાનો સંગ જે તમને લાગેલો છે, એના આધારે બધા પ્રસંગ ઉભા છે, બહારના સંજોગો ઉભા છે. જી એટલે આ સંઘ જેમનો ઠીક થઈ ગયો તેમનો પ્રસંગ બધા ઠીક જ થઈ જવાના. એટલે સંઘ જેનો ઠીક થવો એટલે શું કે આપણને સત્સંગ મળ્યો, આપણે સત્સંગ સ્વરૂપ થયા, જી ત્યારથી જ આ સંઘ અને પ્રસંગની માયા તૂટી જાય છે. એટલે જી સત્સંગ બધી રીતે સર્વસ્વ કલ્યાણકારી છે. ફોકસ આ મન વચન કાયાના સંઘ અને એની અસરોમાંથી મુક્ત થવાનું છે. અને એના માટે જે બધા ફોડ આપેલા છે દાદાએ, ભગવતીની ભૂલ, બધી તે ન્યાય, જગત તમારો જ પડઘો છે. એટલે પ્રસંગો તમારા સંઘના પડઘા છે. બીજા લોકોના જે બધા સંજોગો ભેગા થાય છે તે જેટલા બહાર ગયેલા તે જ પાછા ભેગા થાય છે આપણને. એટલે અહીંયા એક જ પ્રશ્ન કે
ગૂંચવાડો ઊભો કેમ થાય છે અને ક્યારે થાય છે ને ક્યાં થાય છે, આ પરિણામ મારા નથી અને એ પરિણામ મારા માથે આવીને પડેલા છે. એટલે જ્ઞાન મળવાથી દાદાએ મને મુક્ત કરી દીધો છે. હવે આ પાડોશીને, આ મન વચન કાયાને, આ નામધારીને, આ જી ફાઇલ નંબર બંને મુક્ત કરો તમે. હમ અને આવું થશે ત્યારે જ આપણી પ્રાપ્ત થયેલી કૃપાથી પ્રાપ્ત થયેલી મુક્તિ સિદ્ધ થશે. હમ કારણ કે જી આપણે જાણીએ છીએ કે હું મન વચન કાયાથી ભિન્ન એવો શુદ્ધાત્મા છું. જગત એમ જ જાણે છે કે તમે એટલે આ તમારા મન વચન કાયા. હમ એટલે આ વ્યવહાર આપણને પોકારીને કહે છે તમારો નિશ્ચય પ્રાપ્ત થયેલો જગતને દેખાવાનો નથી. હમ તમે ગમે તેટલું બોલીને દેખાડવાનો પ્રયત્ન કરશો તો લોકોને દેખાશે નહીં. જી કાને સાંભળવું સારું લાગશે, હમ પણ જોશે તો તમારે બોલવું પડશે નહીં. હમ એટલે દાદાએ એમનો જ દાખલો આપતા આપણને શબ્દ વગર સમજાવ્યું અને છતાં શબ્દથી સ્પષ્ટતા કરેલી છે. હમ અમારી વાણી અને અમારી આંખો, આ બે વસ્તુ અમારા અસ્તિત્વનું, જાગૃતિનું, જ્ઞાનીપણાનું, જી પ્રેમ સ્વરૂપનું, પરમાત્મા સ્વરૂપની ઓળખાણ આપે છે. જી હવે એના પરથી આપણે કહી લઈએ કે આપણે બે જ વસ્તુ જોવાની. આંખનું તો આપણને બહુ ખબર પડે નહીં, પણ આંખનું સમજવું હોય તો સમજાય એવી વાત છે કે જ્યાં સુધી તમને કોઈ પણ દોષિત દેખાય છે તો તમારી આંખ દોષ વાળી છે જ. સાચી એટલે નિર્દોષ જ્યોતિ આંખ કેવી હશે એ બહુ બાબત વિચારવાની રહી કે કેવી હશે એ આંખો કે આખા જગતને નિર્દોષ જુએ છે. જી નિર્દોષ તો જુએ છે, બધામાં પોતાને જુએ છે, બધામાં પોતાને માને છે અને બધામાં પોતે જીવે છે. જી બોલો, આપણે આપણા શરીરમાં જ એવી રીતે જીવીએ છીએ ને કે શરીરને અકળામણ થાય છે. સાચી વાત છે. આપણા અસંયમથી, અસમાધાનથી આપણું મન ગૂંચવાય છે. સાચી વાત. એટલે આપણને કીધું કે મનને સમાધાન આપો, નહીં તો આ મન તમારું તેલ કાઢી નાખશે. એટલે જેમનું મન સમાધાનને પામેલું હોય છે એમના બધા જ સંજોગોમાં, બધા લોકો જોડે એમનું જ્યાં જ્યાં ડીલિંગ થાય એ સામાના મનને પણ સમાધાન જ આપે. જી જી અને સામાના મનનું મોટામાં મોટું સમાધાન શું? આપણે એમના મનથી વિરુદ્ધ જઈએ નહીં, આપણું મન એમના વિરુદ્ધ થાય નહીં. હવે હમણાં આ બધા પ્રમાણ આપણે તપાસીએ ને તો બહુ ડેન્જરસ પરિસ્થિતિ આપણી સમજાશે. ડેન્જરસ પરિસ્થિતિ એટલે આપણે માની બેઠા છે ખાલી કે બધું સારું થઈ ગયું છે, પણ આ બધા પ્રમાણ સિદ્ધ કરવાના બાકી છે. એટલે બધું કામ બાકી છે. છતાં ભડકવા માટે ના પાડી છે. ભડકશો નહીં, પણ વાતને સમજી જાઓ. નહીં સમજ્યા તો માર ખાશો, અને માર તો ખાઈ જ રહ્યા જી છે આપણે. એટલે આ છીએ સમજણથી છીએ આપણે રાઈટ આપણા વાસણને ધો કરવાના છે. જય જી સચ્ચિદાનંદ. જય જય શ્રી સચ્ચિદાનંદ. બહુ દીપકાનજી. સરસ જય સચ્ચિદાનંદ. દીપકાનજી, Yeah, તમારે you to start till I think by come. no problem. Make me. Yeah.